ગુજરાત રાજ્યમાં લાંબા વેકેશન બાદ આજથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થતાં વિદ્યાર્થીઓ પ્રથમ દિવસે ઉત્સાહ સાથે પહોંચ્યા અને લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળ્યા હતા। ત્યારે રાજકોટ શહેરમાં નાના ભૂલકાઓને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। તો સ્કૂલોમાં બેલ વાગતા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપીને પ્રાર્થના શરૂ કરી નવા સત્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તો રાજ્યની 54,000થી વધુ શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। તો રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ વળ્યા છે। ત્યારે સવારપાળીમાં મોટાભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલો ચાલુ રહી હતી, તો બપોરે પ્રાથમિક માધ્યમિકની સ્કૂલો શરૂ થશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।